નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા અને સૌથી અગત્યના સમાચાર તમામ ખેડૂત મિત્રો અને તમામ ગુજરાતી મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે। ચાંદીની અંદર રેકોર્ડ બ્રેક અત્યાર સુધીનો ઘટાડો નોંધાઈ ગયો છે। ગઈકાલે મિત્રો ભાવ થોડા ફરીથી વધ્યા છે। શું ભાવની અંદર અત્યાર સુધીમાં ફેરફાર થયો છે એના વિશે જાણીશું। રેકોર્ડ બ્રેક ઘટાડા વિશે જાણીશું। તો આ તરફ ભારત બંધને લઈને હડતાળ થવાને લઈને સૌથી મોટી જાહેરાત ભારત બંધ રહેવાનું છે। ગુજરાતની અંદર વસ્તી ગણતરીની તારીખ જાહેર થઈ ગઈ છે। કઈ તારીખથી વસ્તી ગણતરી થવાની છે? રેલવે વિભાગ દ્વારા એક મોટો નિર્ણય અને એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે। એના વિશે મિત્રો જાણીશું। એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે। આંગણવાડી બહેનો પણ હડતાળ ઉપર ઉતરવાની છે। એના વિશે પણ મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું। તો વાહન ચાલકો ધ્યાન રાખજો, ભારે દંડ થવાનો છે। તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, એના વિશે પણ જાણીશું। તો આ તરફ જન્મ દાખલો અને આધાર કાર્ડની અંદર એક નવો ફેરફાર થઈ ગયો છે। એસટી બસને લઈને પણ એક ફેરફાર થઈ ગયો છે। આ બાજુ રેલવે વિભાગે બીજો મોટો નિર્ણય કર્યો છે। તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું। જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલા સૌથી મોટા સમાચાર ભારત બંધને લઈને હડતાળને લઈને મિત્રો એક સમાચાર આવી ગયા છે। કેન્દ્ર સરકારની આર્થિક અને શ્રમ નીતિઓના વિરોધની અંદર દેશની અંદર મજૂર સંગઠનો દ્વારા એક રણસંગુ ફૂંકવામાં આવ્યું છે। એક મોટી હડતાળ કરવાની વાત કરવામાં આવી છે। આગામી દિવસોમાં મુસાફરી કે કોઈ કામકાજનું તમે આયોજન કરતા હોય તો તારીખ નોંધી લેજો, કારણ કે હડતાળ થવાની છે। તો મિત્રો તમે મુસાફરી કરતા હોય તો મુશ્કેલીઓ સર્જાઈ શકે છે। કઈ તારીખ છે? આવનારી 12 ફેબ્રુઆરી ગુરુવાર। મિત્રો ગુરુવાર 12 ફેબ્રુઆરીના રોજ એક વિશાળ સામાન્ય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે। મજૂર સંગઠનો દ્વારા એલાન કર્યું છે। આ વિરોધ પ્રદર્શનની અંદર દેશના અલગ અલગ ખૂણેથી 30 કરોડ કામદારો જોડાય એવી શક્યતા અત્યારે મિત્રો દેખાય છે। 30 કરોડ કામદારો જોડાવાના છે। ભારત બંધ અને હડતાળનું એલાન કરી નાખવામાં આવ્યું છે। મિત્રો આ સૌથી મોટા અગત્યના સમાચાર છે। આ બાજુ ચાંદીની અંદર રેકોર્ડ બ્રેક ઘટાડો અત્યાર સુધીમાં મિત્રો થઈ ગયો છે। ગયા અઠવાડિયાની અંદર ચાંદીના ભાવમાં સૌથી મોટો ઘટાડો થયો હતો। 4 લાખ સુધી પહોંચેલી ચાંદી, એમાં મિત્રો એટલો ઘટાડો થયો 1,70,000 રૂપિયાનો ઘટાડો થઈ ગયો। મિત્રો અત્યારે ચાંદી 1.5 લાખ જેવાની આસપાસ મિત્રો ફરી રહી છે। અને મિત્રો ગઈકાલનું માર્કેટ જોઈએ તો ગઈકાલે 6.6% ફરી ભાવ વધી ગયા છે। ફરી ભાવમાં મિત્રો ગઈકાલે ઉછાળો જોવા મળ્યો તો શુક્રવારની મિત્રો આપણે વાત કરીએ તો ગયા અઠવાડિયાના શુક્રવારે ચાંદી 2,55,000 ઉપર હતી। સોમવારે ગઈકાલે ચાંદી 17,000 રૂપિયા વધીને 2,72,000 પહોંચી છે। એટલે શુક્રવારથી લઈને શનિવાર, રવિવાર અને સોમવાર આ 4 દિવસની અંદર 17,000 રૂપિયા ચાંદી વધી છે। મિત્રો અત્યારે ગઈકાલે છેલ્લે માર્કેટ બંધ થયું ત્યારે 2,72,000 રૂપિયાનો ભાવ હતો અને છેલ્લે મિત્રો ભાવ 2,61,755 સિલ્વરનો જોવા મળ્યો। તો મિત્રો 9 તારીખની વાત છે। છેલ્લે 2,61,000 માર્કેટ બંધ થયું હતું મિત્રો આ ભાવ હતો। તો મિત્રો ફરી એકવાર થોડો ઉછાળો જોવા મળ્યો છે, પણ આમ જોતા જે 4 લાખે પહોંચેલું ચાંદી છે એટલા મિત્રો ભાવ ઘટેલા જોવા મળ્યા છે। તો મિત્રો આવનારા કાલના દિવસોમાં ભાવ ઘટશે કે વધશે એના ઉપર છે મિત્રો અમેરિકાથી પણ એક મોટા સમાચાર આવવાના છે। અમેરિકા ઉપર હવે અમેરિકાના માર્કેટ ઉપર નજર રહી છે। આ અઠવાડિયાની અંદર હવે શું ગતિવિધિ થવાની છે, બધી નજર અમેરિકા ઉપર રહી છે। તો મિત્રો અમેરિકાથી સમાચાર આવે તો એ મુજબ આવનારા દિવસોની અંદર ભાવ ખબર
પડશે। તો એ માટે મિત્રો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને। મિત્રો આ બાજુ ગુજરાતની અંદર વસ્તી ગણતરીની તારીખ જાહેર થઈ ગઈ છે। જી આ મિત્રો SIRની કામગીરી તો તમે જોઈ લીધી, મતદાર સુધારણાના ફોર્મ તમારી ઘરે અધિકારીઓ પણ આવ્યા હશે। એવી જ રીતના હવે ઘરે ઘરે ફરીવાર અધિકારીઓ આવશે અને હવે વસ્તી ગણતરી કરવામાં આવશે। ભારતની અંદર વસ્તી ગણતરી 2027 થવાની છે અને એમાં આપણા ગુજરાતનો વારો ક્યારે છે, ગુજરાતની વસ્તી ગણતરી ક્યારે છે એની તારીખ જાહેર થઈ ગઈ છે, નોટિફિકેશન બહાર પડી ગયું છે। આવનારી 20 એપ્રિલ 2026 એટલે કે ચોથા મહિનાની 20 તારીખથી વસ્તી ગણતરી શરૂ થવાની છે અને 19 મે 2026 સુધી આ વસ્તી ગણતરી થશે। મિત્રો આ જે વસ્તી ગણતરી હશે એનો પહેલો તબક્કો માનવામાં આવશે। એમાં તમારા આવાસની ગણતરી પણ કરવામાં આવશે। તમારી પાસે ઘર કાચું છે કે પાક્કું, આવી ગણતરી કરવામાં આવશે। સૂત્રોએ જણાવ્યું છે કે આ વખતે ફોર્મની અંદર કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે, એટલે તમને 33 પ્રશ્નોનો તમારે જવાબ આપવાનો છે। એમાં કયા કયા પ્રશ્નો હશે તો તમારા મકાનની સ્થિતિ કેવી છે, કાચું મકાન છે કે પાકું મકાન છે, પીવાના પાણીનો સ્ત્રોત કેવો છે, શૌચાલયની સુવિધા કેવી છે, વાહન કેટલા તમારી પાસે છે, રાંધણ ગેસ વાપરો છો કે શું વાપરો છો, ઘરમાં ઉપલબ્ધ જેટલા પણ ડિજિટલ ગેજેટ હશે એ તમામ ગેજેટ, પછી ફ્રીજ હોય, ટીવી હોય, એસી હોય, આ બધાની ગણતરી કરવામાં આવશે। એવી મિત્રો આ વખતે કુલ 33 પ્રશ્નોના જવાબ તમારે દેવાના રહેશે। તો વસ્તી ગણતરી થવાની છે આવનારી ચોથા મહિનાની 20 તારીખથી ગુજરાતમાં વસ્તી ગણતરી થશે। તમારા ઘરે અધિકારીઓ આવશે, તમને પ્રશ્નો પૂછશે અને તમારે જવાબ દેવાનો છે। આ સૌથી મોટા અગત્યના સમાચાર। તો મિત્રો આ બાજુ રેલવેએ એક નવો ફેરફાર કરી નાખ્યો છે। રેલવે દ્વારા ભારતીય રેલવે તેના બોર્ડિંગના નિયમોની અંદર એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે। આ ફેરફારની વિગતવાર મિત્રો તમને ચર્ચા કરી દઉં કે જો તમે ટ્રેનમાં ચડવા માટે તમારા નિર્ધારિત બોર્ડિંગ સ્ટેશન ઉપર નહીં પહોંચો તો ટીટી હવે આગામી સ્ટેશન સુધી તમારી રાહ જોશે નહીં। ટ્રેન તમારા બોર્ડિંગ સ્ટેશનની ઉપડતાની સાથે જ અને તમારા સીટ ઉપર જો તમે નહીં દેખાવ તો ટીટી તરત જ તમારી ટિકિટ બ્લોક કરી નાખશે। એ ટિકિટ બીજાને ફાળવી દેવામાં આવશે। તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર, તમારી ટિકિટને નોન ટર્નઅપ તરીકે દાખલ કરી નાખવામાં આવશે। ન સમજાયું હોય તો ફરીથી સમજાવું। ધારો કે તમે કોઈ એક સ્ટેશનેથી તમે ટિકિટ આ સ્ટેશનેથી કરાવી છે, ત્યાંથી જ તમારે બેસવાનું છે એવી રીતના ટિકિટ તમે કરાવી છે, પણ તમે એ સ્ટેશનેથી નથી ચડવાના અને આ સ્ટેશનેથી ચડવાના છે, તો મિત્રો અહીંયા જો ટીટી તમારી પાસે આવ્યો, તમારી સીટે જો ચેક કરવા આવ્યો અને તમે ત્યાં તો બેસ્યા નથી, તમે તો દેખાણા નહીં, તો ટીટી તમારી ટિકિટ બ્લોક કરી નાખશે। એ ટિકિટ બીજાને ફાળવી દેશે। પછી ભલે તમે આગળના સ્ટેશનેથી બેસો, તમારી ટિકિટ તો કેન્સલ થઈ ગઈ છે। તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર, હવે તમારે જ્યાંથી બેસવાનું હોય ત્યાંની જ તમારે ટિકિટ કરવી પડશે। રેલવે વિભાગ દ્વારા આ નવો ફેરફાર લાગુ કરી નાખવામાં આવ્યો છે। તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર। તમામ મુસાફરોને પણ જણાવી દેજો કે તમારે જ્યાંથી બેસવાનું હોય એ સ્ટેશન જ તમારી ટિકિટમાં લખાવજો। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આ બાજુ આંગણવાડી બહેનો પણ હડતાળ ઉપર ઉતરવાની છે। રાજ્યમાં આંગણવાડી બહેનો અને આશા વર્કરો એક આંદોલન ઉપર ઉતરવાની છે, કારણ કે ઘણા સમયથી પગાર વધારાની માંગ છે। હાઈકોર્ટ દ્વારા પણ, ગુજરાત હાઈકોર્ટની અંદર પણ કહેવામાં આવ્યું છે કે 6 મહિનાની અંદર આ આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરવામાં
આવે એવું મિત્રો ગુજરાત સરકારને હાઈકોર્ટે તતડાવીને કીધું હતું કે 6 મહિનામાં આંગણવાડી બહેનોના પગાર વધારજો, પણ ગુજરાત સરકારે હજી સુધી પગાર વધાર્યા નથી અને એને જ કારણે આંગણવાડી બહેનો હવે હડતાળ ઉપર ઉતરવાની છે, કારણ કે આવનારી 16 ફેબ્રુઆરીએ આપણું ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે। તો આંગણવાડી બહેનોની માંગ છે કે આ બજેટની અંદર પગાર વધારવાની જાહેરાત કરવામાં આવે। આ ઉપરાંત ઘણી બધી બહેનોની માંગ છે, બધી માંગોને આ બજેટમાં પૂરી કરવામાં આવે। 16 તારીખે બજેટ રજૂ થવાનું છે અને એને જ ધ્યાને રાખીને આ 12 તારીખે જે મિત્રો 12 ફેબ્રુઆરી આવે ત્યારે તમામ આંગણવાડી બહેનો, તમામ કાર્યકરો એક હડતાળ કરવાની છે, હડતાળ ઉપર ઉતરવાની છે। સૌથી મોટા મિત્રો સમાચાર છે, 12 તારીખે હડતાળ કરશે અને 16 તારીખે જે બજેટ છે એની અંદર તમામ માંગો પૂરી કરવામાં આવે એવી માંગો સાથે આ હડતાળ 12 તારીખે કરવામાં આવશે। તો મિત્રો આંગણવાડી બહેનો પણ 12 તારીખે હડતાળ ઉપર ઉતરવાની છે। આ બાજુ વાહન ચાલકો માટે સૌથી મોટો નિર્ણય અત્યારે મિત્રો હવે એક મોટી તૈયારી પણ શરૂ છે। મિત્રો અત્યારે તમામ ચક્કે તમામ શહેરોની અંદર હવે ટ્રાફિક પોલીસો અને પોલીસો કડક ચક્કાબંધની અંદર છે, કારણ કે હવે જો તમે LED લાઇટ લગાડી તો તમારી ખેર નથી, ભારેથી ભારે દંડ કરવામાં આવશે। જ્યાં મિત્રો 5-5 હજાર રૂપિયાનો દંડ એવી પણ વાતો સાંભળેલી છે। વાહનો ઉપર અનઅધિકૃત રીતે જો તમે અતિ તીવ્રતાવાળી LED લાઇટ લગાવો છો તો તમારી હવે ખેર નથી। જ્યાં મિત્રો અતિ તીવ્રતાવાળી LED લાઇટ રાત્રિના સમયે સામે આવતા વાહન ચાલકોને આંખમાં સીધી પડતી હોય છે, એને મિત્રો આંખો અંજાઈ જતી હોય છે, અકસ્માતના બનાવ બનતા હોય છે। તો આવી તીવ્રતાવાળી હેડલાઇટ તમારી ગાડીમાં હશે તો તમારી હવે ખેર નથી, ભારેથી અતિ ભારે દંડ હવે તમારે ભરવો પડશે। તમામ શહેરોની અંદર આ તૈયારીઓ થઈ પણ ગઈ છે અને હવે મિત્રો ધીમે ધીમે બધે જ વારો છે, એટલે તમે પણ ચેતી જજો। LED લાઇટ હોય તો ફટાફટ કઢાવી નાખજો। આ બાજુ જન્મ દાખલો ને આધાર કાર્ડને લઈને પણ મિત્રો એક મોટા સમાચાર, તમારી પાસે હવે આવો ડિજિટલ QR વાળો મિત્રો જે QR કોડ આવતો હોય એવો જન્મનો દાખલો નથી, તો હવે એ પણ મિત્રો કઢાવી લેજો, કારણ કે હવે સરકારે કહી દીધું છે કે દરેક સરકારી કામની અંદર હવે આવો QR કોડ વાળો જન્મ દાખલો જ માન્ય ગણવામાં આવશે। તમારી પાસે સાદા પેલા નગરપાલિકાના દાખલા હશે, એ દાખલા હવે ચાલવાના નથી। તો તમામ મિત્રોને તમામ સૂચના આપવામાં આવી છે કે હવે તમારે QR કોડ વાળા જન્મ દાખલા કઢાવવાના છે। આધાર કાર્ડ સાથે પણ એને લિંક કરવામાં આવ્યું છે કે હવે આધાર કાર્ડમાં પણ જો તમારે સુધારા વધારા કરવા હોય તો આવા નવા દાખલા જ માન્ય ગણવામાં આવશે। તો તમામ મિત્રો હવે જન્મ દાખલો તમારો જૂનો હોય તો નવો કરાવી લેજો, તો જ હવે માન્ય ગણવામાં આવશે। ત્યાર પછીના મિત્રો નવા વર્ષના રોજ ST બસે પોતાના ભાડા વધારી દીધા છે। જેવું આ બાજુ નવું વર્ષ બેસ્યું એવી જ 1 જાન્યુઆરી 1 તારીખથી ST બસની અંદર 3% ભાડું મિત્રો વધારી દેવામાં આવ્યું છે। ST બસમાં ટિકિટમાં 3% વધી ગયા છે। આ અગાઉ પણ મિત્રો માર્ચ મહિનાની 28 તારીખ 2025માં હતી ત્યારે 10% ભાડું વધાર્યું હતું। ફરી વાર મિત્રો એક નવું વર્ષ બદલાણું અને નવા વર્ષના રોજ ફરી વાર 3% ભાડું વધારી દેવામાં આવ્યું છે। તો ST બસમાં મિત્રો અત્યારે 3% ભાડું વધારી દીધું છે। રેલવે વિભાગે બીજો એક નિર્ણય ટિકિટને લઈને કર્યો છે મિત્રો। આ નિર્ણય તત્કાલ ટિકિટને લઈને કરવામાં આવ્યો છે। મિત્રો હવે તત્કાલ ટિકિટ તમે લેવા જાઓ તો તમારે તમારો મોબાઈલ ફોન સાથે રાખવો પડશે। જ્યાં મિત્રો હવેથી રેલવે રિઝર્વેશન કરવા માટે જે તત્કાલ ટિકિટ તમે લેવા જાઓ છો ત્યારે તમારે પહેલાં મોબાઈલ નંબર તમારો આપવો પડશે। એ મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે,
એ ઓટીપી તમારે પાછું કાઉન્ટર ઉપર દેવાનો છે અને ત્યાર પછી જ તમારી તત્કાલ ટિકિટ નીકળશે। હવે વગર ઓટીપીએ તમને તત્કાલ ટિકિટ મળશે નહીં। એટલા માટે મિત્રો હવે તત્કાલ ટિકિટ કઢાવવા જાઓ તો તમારો મોબાઈલ સાથે લઈને જવાનો રહેશે। આ સૌથી મોટા ફેરફાર રેલવે વિભાગ દ્વારા તત્કાલ ટિકિટને લઈને કરવામાં આવ્યો છે। તો મિત્રો આ હતા આજના વિગતવાર સૌથી મોટા સમાચાર। આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો। ચાંદી સસ્તું થશે કે મોંઘું, આ અઠવાડિયાની અંદર કેવો ફેરફાર રહેશે એ હવે આવનારા સમયમાં મિત્રો અમેરિકાથી સમાચાર આવવાના છે। આવનારા દિવસોમાં કેવી વધઘટ થવાની છે તમામ નજર હવે અમેરિકા ઉપર દેખાઈ રહી છે। તો મિત્રો રોજે રોજ સમાચાર જાણતા રહેજો। ચાંદીના ભાવ પણ આપણે રોજે રોજ આપતા રહીશું। આજ માટે એટલું જ। ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન જય કિસાન।